वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरुवे देवम सर्व कार्येषु सर्वदा। આપણે જ્યારે પણ કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે સૌપ્રથમ ગણપતિ બાપાનું સ્થાપન કરતા હોઈએ છીએ। ગણેશ ચતુર્થીનો દિવસ એ હિન્દુ ધર્મમાં એક માન્યતા પ્રમાણે સૌથી મહાન દિવસોમાંનો એક દિવસ મનાવવામાં આવે છે અને આ દિવસની અંદર આપણે 10 દિવસ સુધી ગણપતિ બાપાનું સ્થાપન કરી અને અલગ અલગ રીતે પૂજા અર્ચના કરી બાપાની ભક્તિ કરતા હોઈએ છીએ અને સૌ ગણપતિ ભક્તો ભક્તિની અંદર લીન થતા હોય છે। આવી જ રીતે હર કોઈ જગ્યાએ ગણેશ પંડાલની અલગ અલગ રીતના કાર્યક્રમો ઉજવવામાં આવતા હોય છે। આપણે આજે આવી પહોંચ્યા છે જૂનાગઢના ગણેશનગર વિસ્તારની અંદર કે જ્યાં ગણપતિ બાપાનું સ્થાપન કરી અને 10 દિવસની તેઓ ભક્તિ કરી અલગ અલગ કાર્યક્રમો ઉજવી રહ્યા છે। ત્યારે આજે 56 ભોગ અન્નકૂટનું ભવ્ય આયોજન કરેલું છે। તો આવો આજે આપણે બાપાના દર્શન કરી 56 ભોગ અન્નકૂટના પણ દર્શન કરીએ। ગણેશ ચતુર્થી આવતાની સાથે જ ગણેશ પંડાલોની અંદર ગણપતિ બાપાની સ્થાપના થઈ જતી હોય છે। ગણપતિ ભક્તો દ્વારા અલગ અલગ મૂર્તિનું ગણેશ પંડાલની અંદર સ્થાપન કરવામાં આવે છે। 10 દિવસ સુધી ગણેશ બાપાની પૂજા અર્ચના આરતી સાથે સાથે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। આવું જ કંઈક ગણેશ પંડાલોની અંદર અલગ અલગ કાર્યક્રમ કરતા લોકો જોવા મળતા હોય છે। વાત કરવી છે જૂનાગઢના ગણેશનગર વિસ્તારની કે જ્યાં ગણપતિ બાપાની દર વર્ષે સ્થાપના કરવામાં આવે છે। આ પંડાલની અંદર ગણપતિ બાપાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને 10મા દિવસે વાજતે ગાજતે બાપાને ગણપતિ બાપાના મોરિયાના નાદ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવતું હોય છે। જૂનાગઢના જોશીપરાના ગણેશનગર વિસ્તારની અંદર 5 વ્યક્તિઓ દ્વારા આયોજન કરવામાં આવે છે અને અહીંના હર કોઈ લોકો તેમાં સહભાગી બને છે। 10 દિવસ સુધી ગણેશ બાપાનું પૂજન અર્ચન સાથે અલગ અલગ ભક્તિ વિષયક કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે। હર કોઈ લોકો તેમાં સાથ સહકાર આપતા હોય છે। મારું નામ ચૌધરી સચિન છે। ગજાનન ગ્રુપ અમારું ગ્રુપ છે। અમે 5 જણા જે ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ। 10 દિવસ બેસાડીએ ગણપતિ દાદાને અલગ અલગ 10 દિવસનું ડેકોરેશન કરીએ છીએ ને જે વડીલો અમારા જે સાથ સહકાર દે છે એ જ અમને ઈચ્છા છે ને જે હજી અમારે આનાથી વધારે કરવું છે ને અમારા 3 વર્ષથી અમે ગણપતિને બેસાડીએ છીએ। વિશેષ આયોજન કે અમે જે કાયમી દરરોજનું ડેકોરેશન જે કરીએ છીએ એ પબ્લિકને જે જોવા મળે છે એ જ વસ્તુ અલગ છે। અલગ અલગ અમે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આનાથી ને અમે ડબલ કરી શકીએ એવી ભગવાન ગણપતિ દાદા પાસે અરજી કરીએ છીએ કે અમને આનાથી વધારે પ્રયત્ન કરવાની આજ્ઞા દે। ગણેશનગરના આ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાની આજે 56 ભોગ પ્રસાદ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશનગર વિસ્તારના અનેક લોકો સહભાગીદાર બન્યા હતા। બાપાની પૂજા અર્ચના સાથે 56 ભોગ અન્નકૂટ ધરવામાં આવ્યા હતા। હર કોઈએ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી છે। મારું નામ કાનપરા કૃષ્ણા છે અને અમે ગણેશનગરમાં ગણપતિ સ્થાપના કરેલ છે। ગણેશજીના જન્મદિવસ નિમિત્તે ગણેશ ચતુર્થીના દિવસે અહીંયા સ્થાપના કરવામાં આવેલ હતી। પછી 10 દિવસ સુધી અમે અલગ અલગ પ્રોગ્રામ કરેલા હતા, જેમાં ક્યારેક ધૂન રાખેલી હોય છે, ક્યારેક સત્સંગ કરે છે, પછી કથાનો એક દિવસ પ્રોગ્રામ રાખેલો હતો। આજે હનુમાન શનિવાર છે તો હનુમાનજીની મૂર્તિની સાથે ડેકોરેશન કરેલું છે।
પછી રાધાષ્ટમીને દિવસે કૃષ્ણ ભગવાનનું ડેકોરેશન કરેલું હતું. એવી રીતે રોજ રોજ અલગ અલગ થીમ પ્રમાણે ડેકોરેશન કરેલા હતા અને પ્રોગ્રામ રાખેલા હતા. અને ગણપતિની પૂજા કરવામાં આવે છે, રોજ આરતી કરીએ છીએ અને બહુ બધા લોકો અહીંયા આવે છે. આખા ગણેશનગરના બધા લોકો ભાગ લે છે અને ઉત્સાહથી આનંદથી ગણપતિની પૂજા અને આરાધના કરીએ છીએ. અમે ગણપતિની જે વિસર્જન કરે છે 10મા દિવસે, એના માટે એક સંદેશો આપવા માંગીશ કે જે રીતે વિસર્જન કરે છે લોકો ગણપતિ અને વિસર્જન કરવા જાય ત્યારે દૂરથી મૂર્તિને ફેંકી દે છે, ધક્કો મારી દે છે અને જે અયોગ્ય છે. અને એના માટે છે ને ગણપતિજીના ઉપર પાણીનો અભિષેક કરવો જોઈએ અને એવી રીતે વિસર્જન કરવું જોઈએ. એવી રીતે ફેંકી ન દેવા જોઈએ જે અયોગ્ય છે. હિન્દુ સમાજ વતી હું એવું સંદેશો આપવા માંગુ છું કે ગણપતિનું વિસર્જન કરીએ તો એની ઉપર પાણીનો અભિષેક કરી અને એનું વિસર્જન કરવું જોઈએ. અને બની શકે તો ઇકો ફ્રેન્ડલી ગણપતિ લઈ આવવા જોઈએ, જેથી પ્રદૂષણ ન થાય અને બીજું કે કચરો ન ફેલાય, પાણીનું વધારે પ્રદૂષણ ન થાય, દૂષિત ન થાય. શું નામ છે તારું ભાઈ? મારું નામ યુ. કઈ રીતના તમે ગણપતિનું આયોજન કરો? અમે સાઉન્ડ સિસ્ટમ ને બધું કરીએ. હા, શું કરો પછી આખો બધી તૈયારી કેમ? આખો દી અમે તૈયારી કરતા હોય. કઈ રીતે તૈયારી કરો? ફૂલ ને રૂ ને બધું અમે કાઢતા હોય, કરતા હોય બધું. અલગ અલગ અમે રોજે શણગાર કરીએ. ગણપતિ બાપાને શું કહેવાનું છે? ગણપતિ બાપાને ગણપતિ બાપાની છે. બોલ ગણપતિ બાપા જોરથી બોલ. ગણપતિ બાપાની છે. ગણપતિ બાપા મોરડિયા. પછી આ બોલા ગણપતિ દાદા ને આપણે નદીમાં હું તો કેતો તો છોકરા નાવા જાય એ બધું ધ્યાન રાખવાનું કહી દે. और કેતો તો મને નદીમાં વિસર્જન કરતા પહેલા 4 છોકરા ડૂબી ગયા. હવે આગળ બીજા પણ છોકરાઓને ધ્યાન રાખો. બીજા બધા છોકરાઓનું ધ્યાન રાખવું. વિસર્જન કરવા જાણે હું જવાનું કે નહીં જવાનું? ના, હું તો ખાલી વિસર્જન સુધી નહીં જાય ના. ભાઈ કે બોલી ભાઈ શિલ્પાબેન સોની. આ ગણેશનગરનો ઉત્સવ કરવામાં આવે છે. કેટલા વર્ષોથી આ ઉત્સવ થાય છે અને છોકરાઓ નત નવીન બધી રોજ નત નવીન શણગાર કરે અને રોજ ભગવાનના નવીન નવીન દર્શન થાય છે. અને સાજા વર્ષ કેટલા વર્ષથી આયોજન થાય? શું પ્રોગ્રામ? રોજ અન્નકૂટના દર્શન હોય છે, પછી રોજ નત નવીન ભગવાનનો શણગાર કરવામાં આવે છે. ગણપતિ દાદાની રોજ એની સ્પીચ નોખી નોખી હોય છે. ગણપતિ બાપા